હેલો ગાઈઝ, આજે છે 2 સપ્ટેમ્બર 2024. લેટ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકનો ઓવરવ્યુ જોઈએ તો સૌપ્રથમ છે વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ. તો આજે સાગરમાલા પ્રોજેક્ટ છે એની હેઠળનો એક નવો બંદર બનાવવામાં આવી રહ્યો છે, તો તેના વિશે વાત કરશું. અને આની હેઠળ આપણે જે સાગરમાલા પ્રોજેક્ટ છે તેના વિશે વાત કરશું અને ભારતના જે 13 મુખ્ય બંદરો છે તેના વિશે પણ વાત કરશું. આગળ છે નવરત્નનો દરજ્જો, તો સરકારની જે 4 પીએસયુ છે તેને નવરત્નનો દરજ્જો આપવામાં આવે છે તેના વિશે વાત કરશું. અને આની અંદર આપણે નવરત્ન, મહારત્ન અને મિની રત્ન છે તો તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ, તો આ મુંબઈમાં થયો હતો તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે અરવલ્લી એન્જિનિયર્સ, તો આ જે છે HAL જે કંપની છે આપણી, તો એમના દ્વારા એક હેલિકોપ્ટર માટેનું નવું એન્જિન બનાવવામાં આવી રહ્યું છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે પ્રોજેક્ટ નમન, તો આપણા જે આર્મીના સ્ટાફ છે તો એમના માટે પેન્શન યોજના છે તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નાઝકા રીચ, તો આ જે એક સી માઉન્ટ મળી આવે છે ચીલીની નજીક, તો તેના વિશે વાત કરશું અને આની અંદર આપણે સી માઉન્ટ વિશે પણ જોઈશું. ત્યારબાદ છે સબીના સોલ, તો આજે ફિલિપાઇન્સ અને ચાઇના વચ્ચેનો એક ડિસ્પ્યુટેડ રીજન છે તેના વિશે વાત કરશું. અને લાસ્ટમાં લેપ્ટોસ્પાઇરોસિસ વિશે વાત કરીને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજના લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. આજનો સૌપ્રથમ ટોપિક છે વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ. તો વડાપ્રધાને સાગરમાલા કાર્યક્રમ હેઠળ વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કર્યો છે. હવે આ ટોપિકની વિશે વાત કરીએ તો આ જે પોર્ટ છે એના MOU જે સાઇન થયું હતું તે 2015માં થયું હતું અને આ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. ઓકે, આ જે છે રાજ્યનું ત્રીજું મોટું બંદર છે. ઓકે, તો ખાસ યાદ રાખવું, ત્રીજું મોટું બંદર છે. તો બાકીના બે મોટા બંદરો કયા છે? તો કે મુંબઈ પોર્ટ જે આપણે કહીએ છીએ, ઓકે, તો એક મોટું બંદર છે અને જવાહરલાલ નહેરુ જે છે એ સેકન્ડ છે. ઓકે, અને આ જે છે મહારાષ્ટ્રના જે મોટા બે બંદરો છે અને ત્રીજું જે છે એ વઢવાણ છે. ઓકે, અને જે આપણા ઇન્ડિયામાં જે મેજર પોર્ટ જોવા મળે છે, મોટા પોર્ટ જે જોવા મળે છે, મોટા બંદરો જે કહીએ છીએ આપણે, એમાંના 12 જે છે એમાંથી આ બે જે છે મોટા બંદરોમાં આવે છે. ઓકે, જે મુંબઈ અને જવાહરલાલ નહેરુ છે તે. ઓકે, હવે આનું જે જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી જે JNPA છે, ઓકે, તો એ જે છે 70% શેર હોલ્ડિંગ ધરાવે છે આ વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ છે એની અંદર. ઓકે, અને જે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ છે એ 26% શેર હોલ્ડિંગ ધરાવે છે આની અંદર. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. તો જવાહરલાલ નહેરુ જે છે એક રીતે ઓનર તરીકે ગણી શકાય આપણે. ઓકે, અને જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી જે છે, ઓકે, તે જે છે એ જવાહરલાલ નહેરુ જો પોર્ટ છે એનું આપણે સંચાલન કરવાનું કાર્ય કરે છે. ઓકે, અને આ જે વઢવાણ પોર્ટ જે છે એક રીતે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આ જે વઢવાણ જે જગ્યા છે, ઓકે, ત્યાં બનાવવામાં આવશે અને આ જે છે મુંબઈ છે. તો મુંબઈથી કેટલું દૂર છે તમે જોઈ શકો છો. કે આગળ વાત કરીએ તો વિકાસ મોડેલ જોઈએ તો આનું જે છે લેન્ડલોર્ડ પોર્ટ મોડેલ છે. ઓકે, આની અંદર શું છે કે ખાનગી ખેલાડીઓ છે એ ઓપરેશનલ પાસાઓને સંભાળશે અને જે પોર્ટ ઓથોરિટી જે છે એ નિયમનકારી અને મકાન માલિક તરીકે કામ કરશે. ઓકે, એટલે કે ધારો કે તમે સમજી લો કે તમારી પાસે કોઈ ફોર વ્હીલ અથવા તો ગાડી છે. ઓકે, અને તમે જે છે એ ચલાવવા માટે કોઈ ડ્રાઈવરને રાખી લો છો કે જે પેસેન્જરોને બેસાડીને પછી કામ કરશે અને તમારી માલિકી તો છે પણ એને ચલાવી કોઈ બીજું રહ્યું છે. એવી જ રીતે પોર્ટ ઓથોરિટીની માલિકી તો છે પણ એને જે છે ચલાવવાનું કામ જે છે એ ખાનગી ખેલાડીઓ કરશે. તો એને કહેવામાં આવે છે ઓપરેશનલ પાસાઓનું સંચાલન જે છે એ આપણે ખાનગી ખેલાડીઓ કરશે. અને આ જે મોડેલ કહેવામાં આવે છે તેને લેન્ડલોર્ડ પોર્ટ મોડેલ કહેવામાં આવે છે. ઓકે, લેન્ડલોર્ડ તો બધાને ખબર છે, જે મકાન માલિક કહે છે આપણે. ઓકે, ક્ષમતા જોઈએ તો ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે. ઓકે, ખ્યાલ રાખવું કે સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે. ઓકે, હશે હજુ, મતલબ હશે ભવિષ્યમાં. ઓકે, અત્યારે જોઈએ તો ભારતનું અત્યારે હાલમાં જે કન્ટેનર પોર્ટ છે સૌથી મોટું એ જે છે જવાહરલાલ નહેરુ પોર્ટ. ઓકે, આજે છે સૌથી મોટું પોર્ટ છે. ઓકે, અને કાર્ગો ક્ષમતાનું એકમ જોઈએ તો TEU કહેવામાં આવે છે. ઓકે, એટલે કે 20 ફૂડ ઇક્વિવેલન્ટ યુનિટ્સ, 20 ફૂડ સમકક્ષ એકમ્સ. ઓકે, તો આ મતલબ જે આપણે કાર્ગોની જે ક્ષમતાનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો તેનો એકમ છે, તમે યાદ રાખી શકો છો. એને કહેવામાં આવે છે 20 ફૂડ ઇક્વિવેલન્ટ યુનિટ. ઓકે, હવે આ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ થશે ભવિષ્યમાં. ઓકે, હેન્ડલિંગ ક્ષમતા જોઈએ તો 23.2 મિલિયન 20 ફૂડ સમકક્ષ એકમો એટલે કે TEUs. ઓકે, તો આટલું એ હેન્ડલ કરી શકે છે. ઓકે, હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો ડીપ બર્થ જોવા મળશે. ડીપ બર્થ એટલે શું? તો કે જે આપણે સમુદ્રમાં ઊભા રહેવા માટે જે જગ્યા હોય છે, એટલે કે જ્યારે વહાણ આવે તો એ જે છે પોર્ટ પર ઊભું રહેશે. તો પોર્ટ પર ઊભું રહેવા માટે જે અંદર જે મતલબ સમુદ્ર કેટલો ઊંડો છે, ઓકે, તો એ અંદર આવી શકે છે ઇઝીલી. તો એ જે છે ડીપ બર્થ જોવા મળે છે, એટલે કે ઊંડું હશે. ઓકે, કાર્યક્ષમ કાર્ગોનું હેન્ડલિંગ સુવિધા હશે આની અંદર અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમો પણ આવરી લેવામાં આવશે. ઓકે, મહત્વ જોઈએ તો આ જે છે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. જે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો છે અને સીધી કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. કેમ કે આપણી જે ઇન્ડિયા છે એ આપણો આ બાજુથી જે આપણે મલક્કાની સ્ટ્રેટ જોઈ લો અથવા જે આપણે ફિલિપાઇન્સ છે, પછી અહીંયા ચાઇના છે ને આ બાજુ આપણે સાઉદી અરેબિયા બાજુ આપણે રેડ સી જોવા મળે છે. તો એવું બધું જે મતલબ આપણે એક રીતે વચ્ચે જ આવે છે આખા ટ્રેડિંગ રૂટમાં, તે રીતે આપણે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. ઓકે, સંક્રમણ સમય અને ખર્ચ ઘટાડશે. ઓકે, કુદરતી ડ્રાફ્ટ જોઈએ તો મોટા કન્ટેનર જહાજોને સમાવવા માટે લગભગ 20 મીટરની ડ્રાફ્ટ છે. ઓકે, આર્થિક અસર જોઈએ તો નોંધપાત્ર રોજગારીની તકો જોવા મળે છે.
વૈશ્વિક વેપાર હબ તરીકે ભારતની જે સ્થિતિ છે એને મજબૂત બનાવે છે અને વ્યવસાયિકની તકોમાં જોઈએ તો નવા વ્યવસાયો અને જે વેરહાઉસિંગ છે એને પ્રોવાઈડ કરે છે. વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર છે એની સાથે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. ઓકે, હવે વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર શું છે આમાં એ સમજી લઈએ. ઓકે, તો આપણા જે ઇન્ડિયામાં છે 2 કોરિડોર જોવા મળે છે, એને કહેવામાં છે ફ્રેટ કોરિડોર. ફ્રેટ કોરિડોર એટલે શું કે જે આપણે રેલવે કનેક્ટિવિટી અથવા તો જે એકદમ વિધાઉટ ઇન્ટરપ્શન જે આપણે જોડી શકીએ, ઓકે, એક જગ્યાથી બીજી જગ્યાએ, ઓકે, તો તેને કહેવામાં આવે છે ફ્રેટ કોરિડોર. ઓકે, મતલબ એમાં કેવું કે ટ્રેન તો તમારી પેસેન્જર ટ્રેન અલગ હશે અને તમારી જે માલ સામાન વહન કરવાની જે ટ્રેન હશે તેને અલગ કહેવામાં આવશે. ઓકે, તો તેને કહેવામાં આવે છે ફ્રેટ કોરિડોર. ઓકે, તો આવી રીતે વિકસાવવામાં આવી છે. ઓકે, અને એ જે છે આયોજન, વિકાસ અને સંચાલન કરવાનું કોણ કામ કરે છે? તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે લિમિટેડ છે, એના દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, હવે આપણે અત્યારે ઘણા બધા ફ્રેટ કોરિડોર જોવા મળે છે, જેમ કે આપણે વેસ્ટર્ન કોરિડોર છે, ઈસ્ટર્ન કોરિડોર છે, નોર્થ સાઉથ કોરિડોર છે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, તો આ બધા છે. ઓકે, પણ આપણે આમાં 2 કોરિડોર વિશે જોઈએ કે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે. ઓકે, તે ઈસ્ટ બાજુ આવેલું છે, તમે જોઈ શકો છો. એ ક્યાંથી? તો પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના ડંકુ સુધી જોવા મળે છે. ઓકે, આ રહ્યું તમારું લુધિયાણા અને આ થઈ ગયું આપણે ડંકની સુધી. ઓકે, તો આ સુધી જોવા મળશે. ઓકે, ત્યારબાદ આવરીલામાં આવેલા રાજ્યોમાં તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ એ બધા જોવા મળે છે. ઓકે, અને જે આપણે મુખ્યત્વે વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ કોરિડોર માટે. ઓકે, હવે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વિશે વાત કરીએ તો એ જે આપણે ઉત્તર પ્રદેશથી દાદરીથી મુંબઈ જવાહરલાલ નહેરુ બંદર છે, ઓકે, ત્યાં સુધી જોવા મળે છે. આટલા કિલોમીટર છે. ઓકે, અને આ જે છે આની અંદર ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર, એટલે કે હવે આમાં મતલબ આ જે કોરિડોરનું કામ શું છે? તો આપણે જે મોટા મોટા સામાન છે, જે આપણે જે પેસેન્જર ગુડ્સ છે, એટલે ગુડ્સ જે આપણે ગુડ્સ ટ્રેન જોવા મળે છે, માલ વાહન જે ટ્રેનો જોવા મળે છે. ઓકે, તો એમના માટે એક અલગ રીતે રસ્તો પ્રોવાઈડ કરો હતો. તો હાઈવે પર જે આપણે ટ્રકો જે જોવા મળે છે તેમના માટે એક રીતે અલગ રસ્તો પ્રોવાઈડ કરો તો તેને કહેવામાં આવે છે ફ્રેટ. ઓકે, ફ્રેટ કોરિડોર્સ. ઓકે, આ સમજી ગયા. હવે આનું જે ભંડોળ છે આપણે જે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એના માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન ઓફ એજન્સી છે એમના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું. ઓકે, તો આ સમજી ગયા. હવે આટલું બધું તમારે યાદ રાખવાની તો જરૂર નથી, પણ આ મેં મતલબ ટોપિકમાં હતું તો મેં સમજાવી દીધું. ઓકે, હવે આમાં જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ની નિકટતા આપણે વધારી દેશે એક રીતે. ઓકે, કેમ કે આપણે દિલ્હીથી મુંબઈ તમને ખબર છે કેટલું દૂર છે, તો તેમાં આપણે ફ્રેટ કોરિડોર દ્વારા આપણે ઇઝીલી પહોંચી શકીએ છીએ. ઓકે, એના માટે. ઓકે, હવે આ સમજી લીધું આપણે. હવે આપણે ગુજરાતના ખાલી પોર્ટ જોઈ લઈએ તો આપણે ખબર છે કે કંડલા પોર્ટ જે આપણે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ જે કહે છે એ સૌથી મોટું મેજર પોર્ટમાં આવે છે. 12 જે આપણે પોર્ટ જોવા મળે છે આખા ઇન્ડિયાના 12 જે મેજર પોર્ટ જે કહીએ છીએ, ઓકે, મોટા જે આપણે બંદર કહીએ છીએ તેમાં આવે છે. ઓકે, ત્યારબાદ બાકીના જે પોર્ટ છે જેમાં માંડવી છે, નવલખી છે, જોડિયા છે, ઓકે, આ બધા પછી વેરાવલ જે છે એ આ બીજા બધા નાના પોર્ટ જોવા મળે છે કે જાફરબાદ છે, હઝીરા છે, હજુ નવા આવી રહ્યા છે. ઓકે, અને જે વાંસી બોરસી છે, ઓકે, તો આ બધા નવા જે પોર્ટ છે બનાવી રહ્યા છે, સીમાર છે. ઓકે, આ બધા નવા પોર્ટ છે. ઓકે, હવે આની અંદર મેજર સી પોર્ટ્સ વિશે વાત કરીએ ઇન્ડિયાના તો પહેલા આપણે કંડલા છે, ઓકે, આ બધાને ખબર જ છે. ઓકે, પછી મુંબઈ છે, જવાહરલાલ નહેરુ છે. ઓકે, આમાં થોડું આપણે બધા વિશે જોઈ લઈએ તો ભારતમાં 13 મુખ્ય બંદરોની વાત કરીએ તો શ્યામા પ્રસાદ મુખર્જી જે કોલકાતા બંદર હતો તો હલ્દિયા બંદર તરીકે ઓળખાય છે. કોલકાતામાં હુગલી નદીના કિનારે છે અને સૌથી જૂનું કાર્યકારી બંદર છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે કોલકાતા બંદર આપણું. ત્યારબાદ છે પારાદીપ પોર્ટ, ઓકે, ઓડિશામાં આવેલું છે અને જે પ્રથમ મુખ્ય બંદર છે ઓડિશાનું. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના જે વિશાખાપટ્ટનમ બંદર આંધ્રપ્રદેશમાં આવેલું છે, તમે જોઈ શકો છો આ છે વિશાખાપટ્ટનમ બંદર. ઓકે, આંધ્રપ્રદેશમાં. ઓકે, અને જે કામરાજન જે બંદર છે એનોર પોર્ટ છે. ઓકે, આયુ કામરાજન પોર્ટ. ઓકે, એ જે તમિલનાડુમાં આવેલું છે. ઓકે, અને આટલું મેટ્રિક ટન હેન્ડલિંગ કરે છે. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી કેટલું હેન્ડલિંગ કરે છે. ઓકે, ચેન્નાઈ પોર્ટ જે છે તમિલનાડુમાં સ્થિત છે. વીઓ ચિદમ્બરમ જે બંદર છે તમિલનાડુમાં જ છે. ઓકે, થુથુકુડીમાં સ્થિત છે. તો આ તમને સમજી શકો છો કે 3 જે છે એ તમિલનાડુમાં આવે છે, કામરાજન બંદર, ચેન્નઈ પોર્ટ અને વીઓ ચિદમ્બરમ. ઓકે, તો 3 પોર્ટ થઈ ગયા. પછી છે કોચીન પોર્ટ જે છે કેરળમાં આવેલું છે. ઓકે, ન્યૂ મેંગ્લોર બંદર કર્ણાટકમાં છે અને મોર્મુગાંવ જે પોર્ટ છે ગોવામાં છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે મુંબઈ પોર્ટ, આ જવાહરલાલ નહેરુ આપણે મુંબઈના છે. ઓકે, મોર્મુગાંવ પોર્ટ થઈ ગયું, મેંગ્લોર પોર્ટ થઈ ગયું અને કોચીન પોર્ટ થઈ ગયું. તો આ કેરળમાં છે, આપણે કર્ણાટકમાં છે અને ગોવામાં છે. ઓકે, હવે આપણા જે આ મુંબઈ બંદર અને જવાહરલાલ નહેરુ બંદર વિશે જો આપણે મુંબઈ નજીક આવેલું છે, ભારતનું સૌથી વ્યસ્ત બંદરમાંનું એક છે જે જેએનપીટી જે છે તે. ઓકે, અને 2022-23માં નાણાકીય વર્ષમાં આટલું મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરેલું. દીનદયાળ પોર્ટ બધાને ખબર છે કંડલા તરીકે ઓળખાય છે. ઓકે, ગુજરાતનું નજીક સ્થિત છે અને આટલું મિલિયન મેટ્રિક ટન જેટલું એને કાર્ગોનું સંચાલન કરેલું. ઓકે, તો આમાં ખાલી તમે કયા રાજ્યમાં કયા મોટા બંદરો આવેલા છે તે ખાલી યાદ રાખવું. હવે સાગરમાલા કાર્યક્રમ વિશે જોઈએ તો મંજૂરીની તારીખ છે 25મી માર્ચ 2015. મંત્રાલય જોઈએ તો બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે, તો આના દ્વારા આટલું હેન્ડલિંગ થાય છે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, ભારતના લાભ ઉઠાવીને જે બંદર આગેવાની અને વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો જોવા મળે છે આપણો અને એની અંદર 14,500 કિલોમીટર સંભવિત રીતે નેવિગેબલ જળમાર્ગો વિકસાવવાના છે.
ચાવીરૂપ જોઈએ તો ચાવીરૂપ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર વ્યૂહાત્મક સ્થાન છે આપણું. ઓકે, કેમ કે આપણને ખબર છે કે આપણે ઇન્ડિયા જે છે આ બાજુ મન્નારનો અખાત આવે છે. ઓકે, અને આપણે જે રેડ સી વાળો રિજિયન છે. ઓકે, તો આપણે એમની વચ્ચે આવે છે આપણે હિન્દ મહાસાગરમાં. ઓકે, તો એને કારણે આપણે એક મહત્વનું સ્થાન ધરાવે છે વેપારી માર્ગ વચ્ચે. ઓકે, હવે તમે જોઈ શકો છો જેટલા પણ આપણા બંદરો છે એ મોસ્ટલી આપણા વેસ્ટ બાજુ જોવા મળે છે. વેસ્ટ બાજુ કેમ જોવા મળે, પશ્ચિમ બાજુ જોવા મળે છે. ઓકે, અને જે આપણે ઈસ્ટ બાજુ એટલે કે પૂર્વ બાજુ આપણે ઘણા ઓછા જોવા મળે છે. એવું કેમ છે, તો આપણી જેટલી પણ નદીઓ છે મોસ્ટલી આપણે ઈસ્ટ બાજુ વહેતી હોય છે. ઓકે, એને કારણે જે કાપો લઈને આવે છે તો એને કારણે આપણે જે પોર્ટ બનાવવું અઘરું પડી જાય છે, કેમ કે કાપ જો ઠલવાઈ જાય છે એને કારણે જે આપણી જે દરિયાની જમીન છે તે ઉપર આવી જાય છે અને આપણને શિપ અથવા તો આપણે જે જહાજ છે તેને આપણે બંદર સુધી આવવા માટે થોડી જગ્યા મતલબ ઊંડાણ વાળો વિસ્તાર હોવો જોઈએ દરિયામાં પણ. ઓકે, તો જ એ જ આપણે દરિયા કિનારા સુધી આવી શકીએ આપણે ઈસ્ટ બાજુ, જે પોસિબલ નથી કેમ કે આપણે મોસ્ટલી જે આપણે નદીઓ જોવા મળે છે જેમ કે અહીંયા ગંગા જોવા મળે છે, અહીંયા દામોદર જોવા મળે છે. ઓકે, પછી આ બાજુ ઘણી બધી કૃષ્ણા છે, કાવેરી છે, બધી ઘણી નદીઓ જોવા મળે છે. એને કારણે જે ઘણા બધા ઓછા પોર્ટ જોવા મળે છે આપણે ઈસ્ટ બાજુ. ઓકે, તો આ થઈ ગયું એક રીઝન. ઓકે, વિઝન જોઈએ તો ન્યૂનતમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ સાથે એક્ઝિમ એટલે કે આપણે નિકાસ અને આયાતને અને જે સ્થાનિક વેપાર છે એના માટે લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ઓકે, અમલીકરણનો અભિગમ જોઈએ તો સ્ટેપ્ડ એપ્રોચ છે આની અંદર, કે જ્યાં પણ શક્ય હોય ત્યાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો ઉપયોગ કરીને દરિયાઈ પ્રોજેક્ટના અમલીકરણ પર પ્રાથમિક ધ્યાન આપવાનું છે. ઓકે, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તો બધાને ખબર છે. ઓકે, આપણે એક લેન્ડલોર્ડ મોડલ જોયું અત્યારે કે જેની અંદર આપણે જે માલિક જે બીજું કોઈ છે ને એનું સંચાલન કોઈ કરશે. ઓકે, તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં પણ એવું છે કે પ્રાઇવેટ લોકો અને જે પબ્લિક છે એટલે કે ગવર્મેન્ટ છે તે સાથે મળીને એક કોઈ પણ પ્રોજેક્ટમાં કામ કરશે. ઓકે, તેને કહેવામાં છે સ્ટેપ એપ્રોચ એવું કહેવામાં આવે છે. આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પોર્ટનું સંચાલન અને નિકાસ જોઈએ તો લોજિસ્ટિકના સઘન ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને જ્યાં પરિવહન ખર્ચ વધુ હોય અથવા તો સમયસર લોજિસ્ટિકની મહત્વપૂર્ણ હોય ત્યાં વધારે ધ્યાન આપવાનું છે. ઓકે, આગળ જોઈએ અમલીકરણ માળખું, તો રાજ્ય સ્તર પર જોઈએ તો રાજ્ય સરકારો જે છે રાજ્ય સાગરમાલા સમિતિઓની સ્થાપના કરશે જેનું નેતૃત્વ જે છે મુખ્યમંત્રી અથવા તો જે બંદરોના પ્રભાવી મંત્રી છે એના દ્વારા કરવામાં આવશે. ઓકે, કેન્દ્રીય સ્તરે જોઈએ તો સાગરમાલા ડેવલપમેન્ટ કંપની બનાવવામાં આવશે જે વિવિધ પ્રોજેક્ટ માટે સ્થાપિત વિવિધ સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના કરશે. ઓકે, જેવી રીતના અત્યારે બનાવવામાં આવ્યું છે અને ઇક્વિટી સપોર્ટ પણ પ્રદાન કરશે. ઇક્વિટી સપોર્ટ એટલે કે પૈસાને તક આપણે ભંડોળ પૂરું પાડશે. ઓકે, સાગરમાલા પ્રોજેક્ટના જે 4 સ્તંભની વાત કરીએ આની અંદર, તો આની અંદર શું છે કે પોર્ટ આધુનિકરણ કરવાનું છે અને નવા બંદરનો વિકાસ કરવાનો છે. પોર્ટ કનેક્ટિવિટી એન્હાન્સમેન્ટ કરવાનું છે, એટલે કે આપણે પોર્ટ સાથે જે કનેક્ટિવિટી કહીએ છીએ જે આપણે ફ્રીજ કોરિડોર જે જોયેલા. ઓકે, જે વેસ્ટર્ન ફ્રીડ કોરિડોર અને ઈસ્ટર્ન ફ્રીડ કોરિડોર હતો તે એ રીતે આપણે એક જગ્યાથી માલ સામાનને ઝડપથી આપણે પહોંચાડી શકીએ તો એને એન્હાન્સમેન્ટ કરવાનું છે, વધારવાનું છે. ઓકે, એક રીતે વધુ સારું બનાવવાનું છે. પોર્ટનું સંચાલિત જે ઔદ્યોગિકરણ કરવાનું છે. ઓકે, અને કોસ્ટલ કોમ્યુનિટી સાથે ડેવલપમેન્ટ કરવાનું છે કે જે આપણે કોસ્ટ પર મતલબ જે દરિયા કિનારે જે રહેતી જે આપણા લોકો છે તેમની સાથે એમનું ડેવલપમેન્ટ થાય, એમને જોબ મળી શકે તો એ રીતે પણ આપણે કાર્ય કરવાનું છે. ઓકે, આની અંદર હવે આગળ વાત કરીએ તો ઉદ્દેશ્ય જોઈએ તો લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરવાનો છે, જે સ્થાનિક અને એક્ઝિમ છે કાર્ગો બંને માટે. એટલે કે જે આપણે લોજિસ્ટિક ખર્ચ એટલે કે આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈએ છીએ માલ સામાનો કે જે દરિયામાંથી અને જે આપણે જમીન માર્ગે પણ. ઓકે, તો તેમાં આપણે ઘટાડો કરવાનો છે. કાર્યક્ષમતા વધારવાની છે, એક રીતે કાર્યક્ષમતામાં સુધારો અને નિકાસની સ્પર્ધાત્મકતામાં વધારો કરવાનો છે. પ્રદર્શન જોઈએ તો પ્રોજેક્ટ્સમાં જે છે ₹5.48 લાખ કરોડનો 802 પ્રોજેક્ટને 2035 સુધીમાં અમલ કરવાનો છે આ લક્ષ્યાંકનો, અને ₹99,000 કરોડ જે છે 194 પ્રોજેક્ટ માટે પૂર્ણ કરી આવવામાં આવે છે અત્યાર સુધીમાં. ઓકે, હવે પીપીપી મોડેલ તો બધાને ખબર છે કે આની અંદર પણ 45,000 કરોડના 29 પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલ કરવામાં આવે છે, જેનાથી તિજોરી પરનો નાણાકીય બોજ પણ ઘટશે. ઓકે, હવે મતલબ તિજોરી પરનો એટલે કે આપણે જે મતલબ પૂરી રીતે આપણે સરકાર દ્વારા બધું ડેવલપ કરવામાં આવે તો એક રીતે ભાર પડી જાય. ઓકે, એ રીતેની વાત છે. ઓકે, કૌશલ્ય વિકાસની વાત કરું તો સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન ધ મેરીટાઈમ એન્ડ શિપ બિલ્ડિંગ છે, તો એ જે છે 50+ અભ્યાસક્રમમાં 5,000 થી વધુ ઉમેદવારોને તાલીમ આપશે આની અંદર. ઓકે, અને જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના સાગરમાલા કન્ઝર્વેશન પ્રોગ્રામ છે તો એ જે છે 1900 થી વધુ ઉમેદવારોને તાલીમ આપી રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયું આપણું સાગરમાલા. હવે નેક્સ્ટ ટોપિક છે નવરત્નનો દરજ્જો. તો સરકારે 4 કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઓકે, જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે આપણે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કહે છે તે. ઓકે, હવે કયા 4 ક્ષેત્રના ઉપક્રમો છે તો જે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, જે બ્રોડબેન્ડ અને વીપીએનની સેવાઓ પ્રદાન કરે છે, જે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો આ જે છે નામ યાદ રાખવા, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પછી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સતલુજ જલ વિદ્યુત નિગમ અને નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન. તો આ જે 4 નામ છે. ઓકે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સના એ પૂછાઈ શકે છે. નવરત્નનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે એ રીતે. ઓકે, તો નામ ચોક્કસ યાદ રાખો. ઓકે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે સૌર ઉર્જાના પ્રોજેક્ટ્સના પ્રમોશન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં કામ કરે છે. સતલુજ જલ વિદ્યુત નિગમ જે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર માટે કામ કરે છે અને ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન જે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર માટે કામ કરે છે અને એ જે છે
જો પ્રોજેક્ટ છે એના આયોજન, વિકાસ અને અમલીકરણમાં કામ કરે છે. તો આ જે સતલુજ જલ વિદ્યુત નિગમ અને જે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન તો એમના નામ પરથી ખબર પડે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક અને વિદ્યુત નિગમ છે. ઓકે, તો આ નામ પરથી ખબર પડી જાય. તો આ ચાર જે નામ છે ચોક્કસ યાદ રાખો. ઓકે, આગળ હવે આપણે 3 રત્ન આપવામાં આવે છે. પહેલો આવે છે મિની રત્ન, પછી આવે છે નવરત્ન અને સૌથી હોય છે મહારત્ન, સૌથી મોટું. ઓકે, તો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ એટલે કે મિની રત્નથી સ્ટાર્ટ કરીએ તો એમાં કેટેગરી 1 માં જે કેવી રીતે આપવામાં આવે છે તો કે નફાકારકતા જોવા મળે છે. તો એ શું હોવું જોઈએ કે છેલ્લા સળંગ 3 વર્ષથી નફાકારક કંપની હોવી જોઈએ. એટલે કે પબ્લિક સેક્ટર જે અન્ડરટેકિંગ છે એટલે કે જાહેર ક્ષેત્રનો જે ઉપક્રમ છે. ઓકે, તો એ જે છે નફાકારક હોવું જોઈએ 3 વર્ષથી, એટલે 3 વર્ષથી એને નફો થતો હોવો જોઈએ. અને 3 વર્ષમાં ઓછામાં ઓછા એકમાં જે 30 કરોડથી તેથી વધુનો કરનો પૂર્વનો નફો એટલે કે કર કાપ્યા પહેલાનો જે નફો છે એ 30 કરોડ કરતા વધુ હોવો જોઈએ. ઓકે, કોઈ પણ જે ઓછામાં ઓછા 3 વર્ષની અંદર. ઓકે, એટલે કે 3 વર્ષમાં કોઈ પણ એક વર્ષમાં 30 કરોડથી વધારેનો નફો હોવો જોઈએ. ઓકે, કર સિવાયનો. ઓકે, નેટવર્ક જોઈએ તો સકારાત્મક નેટવર્ક જાળવી રાખવું જોઈએ. ઓકે, નેગેટિવમાં નહીં હોવું જોઈએ. કે આ જે છે આ કેટેગરી 1 થઈ ગઈ આપણી. કેટેગરી 2 માં પણ એવું છે કે નફાકારકતા અને જેની અંદર સળંગ છેલ્લા 3 વર્ષથી સતત નફો થયો હોવો જોઈએ અને નેટવર્ક જે છે સકારાત્મક હોવી જોઈએ. ઓકે, એટલે કે સૌથી પહેલા કેટેગરી 2 નો દરજ્જો મળશે, ત્યારબાદ કેટેગરી 1 નો દરજ્જો મળશે, જે મિની રત્નનો દરજ્જો આવે છે. ઓકે, હવે આ યાદ રાખવા કેમ કે મિની રત્નના જે મતલબ કન્ડિશન છે જે પૂછાઈ શકે છે. ઓકે, કેવી રીતના દરજ્જો આપવામાં આવે છે. ઓકે, નવરત્નની સ્થિતિ જોઈએ તો મિની રત્ન શેડ્યુલ 1 એ કંપની હોવી જોઈએ પહેલા તો, એટલે કે મિની રત્નનો આ જે કેટેગરી 1 છે એનું હોવું જોઈએ. એ પહેલી શરત છે આના માટે નવરત્ન બનાવવા માટેની. ઓકે, પછી છેલ્લા 5 વર્ષમાં, પહેલા 3 વર્ષ હતા, 5 વર્ષમાં 3 માટે ઉત્તમ અને ખૂબ સારી જે MOU રેટિંગ હોવી જોઈએ. ઓકે, પ્રદર્શન સૂચકાંકોમાં જોઈએ તો નવરત્નની સ્થિતિ માટે માપદંડો છે. ઓકે, તો નીચેના 6 પસંદ કરેલા જે પ્રદર્શન સૂચકાંકોમાં સ્કોર જે છે 60 અથવા તો તેથી વધુ હોવો જોઈએ. એટલે કે 100 માંથી 60 થી વધુ જો સ્કોર હોય તો જે નવરત્નનો દરજ્જો આપવામાં આવે છે. પણ એમાં બીજી કન્ડિશન છે કે મિની રત્ન 1 નો જે આપણે જે દરજ્જો છે એ એની પાસે હોવો જોઈએ. ઓકે, હવે 6 શરતોમાં જોઈએ તો ચોખ્ખો નફો હોવો જોઈએ. નેટવર્ક જે છે એના 25 પોઈન્ટ ગણવામાં આવે છે. ઉત્પાદન સેવાઓની જે કુલ કિંમત છે એના મેન પાવર ખર્ચમાં 15% પોઈન્ટ આપવામાં આવે છે. મૂડી રોજગારને અવમૂલ્યન, વ્યાજ અને કર પહેલાનો જે નફો હોય છે. ઓકે, જે પ્રોફિટ બિફોર ડિપ્રિસિએશન, ઇન્ટરેસ્ટ એન્ડ જે ટેક્સીસ છે. ઓકે, એના 15 પોઈન્ટ હોય છે. અને આ જે પ્રોફિટ બિફોર ધ જે ડિપ્રિસિએશન, ઇન્ટરેસ્ટ એન્ડ જે ટેક્સીસ છે તેના જે એનાથી જે ટર્નઓવર છે 15 પોઈન્ટ હોવા જોઈએ. શેર દીઠ કમાણી જે છે 10 પોઈન્ટ જેટલી હોવી જોઈએ. અને જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જે એમાંથી 20 પોઈન્ટ, મતલબ આ જે પોઈન્ટ છે એમાંથી માર્ક્સ આપવામાં આવે છે દરેક અલગમાં. ઓકે, અને એ જે છે 60 થી વધારે હશે તો તેને નવરત્નનો દરજ્જો આપવામાં આવે છે, જેવી રીતે અત્યારે 4 આપણે જે કંપનીમાં આપવામાં આવે તે રીતે. ઓકે, હવે મહારત્નની વાત કરીએ તો પાત્રતા એની જોઈએ તો નવરત્નનો દરજ્જો હોવો જોઈએ પહેલા તો. ઓકે, હવે સેબીના નિયમો અનુસાર લઘુત્તમ જાહેર શેર હોલ્ડિંગ હોવી જોઈએ અને એની સાથે ભારતમાં સ્ટોક એક્સચેન્જમાં જે ભારતની સ્ટોક એક્સચેન્જ છે એની અંદર લઘુત્તમ જાહેર શેર હોલ્ડિંગ હોવી જોઈએ સેબીના નિયમો પ્રમાણે. ઓકે, નોંધપાત્ર વૈશ્વિક હાજરી અને આંતરરાષ્ટ્રીય કામગીરી કરતો હોવો જોઈએ. એટલે કે આંતરરાષ્ટ્રીય કામગીરી એટલે કે બહાર પણ એની બ્રાન્ચ હોઈ શકે છે વિદેશોમાં. ઓકે, નાણાકીય માપદંડ જોઈએ તો છેલ્લા 3 વર્ષની અંદર સરેરાશ વાર્ષિક ટર્નઓવર જે છે 25,000 કરોડથી વધુ હોવું જોઈએ. વાર્ષિક નેટવર્ક જે છે એ 15,000 કરોડથી વધુ હોવું જોઈએ. અને વાર્ષિક ચોખ્ખો નફો જે છે કર કાપ્યા પછી. ઓકે, તો એ જે છે 5,000 કરોડથી વધુ હોવું જોઈએ. તો આટલું જો હોય તો આની જે છે કંપની હશે તેને મહારત્નનો દરજ્જો આપવામાં આવે છે. ઓકે, તો તમે ખાલી મહારત્નના દરજ્જાના કંપનીના નામ ખાલી જોઈ લેજો, મેં અહીંયા રાખ્યા નથી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ. તો વડાપ્રધાને મુંબઈના જે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં ભારતના ફિનટેક પરાક્રમ પર પ્રકાશ પાડ્યો હતો. ઓકે, હવે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ વિશે વાત કરીએ તેના પહેલા આપણને ફિનટેક એટલે શું એ ખબર હોવી જોઈએ. ઓકે, તો નાણાકીય ટેકનોલોજી જે છે ને આપણે ફિનટેક કહે છે, ફાઇનાન્શિયલ ટેકનોલોજી. ઓકે, નાણાકીય ટેકનોલોજી. તો નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે જે ટેકનોલોજી અને જે ક્લાઉડ સેવાઓ પર આધાર રાખે છે, જેમ કે આપણે પેટીએમ થઈ ગયું, ફોન પે થઈ ગયું, આપણે યુપીઆઈ જે કહીએ છીએ તેના પર પણ આપણે જે કહીએ છીએ. પછી આપણે અત્યારે જે આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કર્યું યુએલપી. ઓકે, તો લોન માટેનું હતું. ઓકે, તો આ બધા જે આપણે જે ઓનલાઈન જે યુઝીસ કરીએ છીએ તો તેને કામ આવે છે ફિનટેક ટેકનોલોજી. ઓકે, તો એના માટેનું જે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ હતું. ઓકે, ફેસ્ટ એટલે એક રીતે આપણે મેળા જેવું. ઓકે, હવે આયોજકોમાં જોઈએ તો આ જે છે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને યુપીઆઈ બનાવેલ છે એના દ્વારા સંચાલન થાય છે. ઓકે, અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ. ઓકે, તો આ 3 દ્વારા આનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. તો આ જે છે નામ યાદ રાખવા 3ના. ઓકે, આગળ જોઈએ તો ભારતમાં ફિનટેક વિશે જોઈએ તો દત્તક લેવાનો દર જે એટલે કે એડોપ્ટેશન જે રેટ છે 87% છે. ઓકે, જે વૈશ્વિક સરેરાશ કરતા જે વૈશ્વિક સરેરાશ 67% જોવા મળે છે તે તેના કરતા વધારે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે ભારતમાં જે છે આપણે જે ટેકનોલોજી છે મતલબ જે ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો ઉપયોગમાં છે એ વધારે આગળ છે. ઓકે, 87% જે વૈશ્વિકના જે આપણે 67% જોવા મળે છે એના સરેરાશ કરતા વધારે છે. ઓકે, 87% તો આ તમે યાદ રાખી શકો છો કે રીતે. ઓકે, પછી જામ ટ્રિનિટી એમાં મોટો ભાગ ભજવેલો, કેમ કે આપણે જનધન એકાઉન્ટ જે કહીએ છીએ, આધાર અને જે મોબાઈલ છે, તો આ 3 ને આપણે લિંક કરવાનું કામ કરેલું સરકાર દ્વારા. ઓકે, તો એને કારણે આમાં મોટો ફાળો આ જમ્પ જોવા મળે છે. ઓકે,
વિશ્વ ડિજિટલ વ્યવહારમાં આપણે 50% હિસ્સો ધરાવીએ છીએ. ઓકે, જે ડિજિટલ વ્યવહાર કરે છે એની અંદર રોકાણમાં જોઈએ તો છેલ્લા 10 વર્ષની અંદર આપણે 31 બિલિયન ડોલરનું આપણે રોકાણ કરેલું છે આની અંદર. ઓકે, સ્ટાર્ટઅપ ગ્રોથ જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં 500% વધારો થયો છે જે ફિનટેક ટેકનોલોજીમાં સ્ટાર્ટઅપ્સમાં. ઓકે, સ્ટાર્ટઅપ્સ તો બધાને ખબર છે કે આપણે જે કોઈ પણ મતલબ જે નવી કંપની સ્ટાર્ટ કરવામાં આવે છે તો તેને મોસ્ટલી સ્ટાર્ટઅપ કહી દેવાતા હોય છે. ઓકે, જે આપણે ટેકનોલોજી રિલેટેડ હોય છે આવી યોજના જે હોય છે તેની માટે. ઓકે, હવે ભારતના ફિનટેક સેક્ટરની જે મુખ્ય ભૂમિકાઓમાં જોઈએ તો નાણાકીય સેવાનું લોકશાહીકરણ, જેવી રીતે આપણે યુપીઆઈ જે 24/7 આપણે બેન્કિંગ સેવાઓ સક્ષમ કરે છે, ગ્રામીણ અને શહેરીના જે વિભાજન છે એને પણ દૂર કરે છે. પીએમ સ્વાનિધિ યોજના જે છે એ શેરી વિક્રેતાઓને સરળ લોનની આપણે સુવિધા આપે છે, ઓનલાઈન આપે છે. ઓકે, આપણે શેરી વિક્રેતાઓ ખબર છે કે જે આપણે મતલબ ગલ્લા ચલાવતા હોય છે તે લોકો. કે મહિલા સશક્તિકરણ કરે છે, જેમાં આપણે મહિલાઓ માટે 29 કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવે છે. અને મુદ્રા યોજના જે આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલા આવેલી. ઓકે, જેમાં આપણે શિશુ, તરુણ અને આપણે જે યુવાન જેવું કહ્યું હતું, સોરી કિશોર. ઓકે, તો આપણે ત્રણ આ કેટેગરીમાં લોન આપવામાં આવે છે, શિશુ, તરુણ અને કિશોર. ઓકે, તો આની અંદર જે 70% લાભાર્થીઓ અને મહિલાઓ છે. ઓકે, આ જે આપણે મુદ્રા યોજના છે તેની અંદર. ઓકે, સમાંતર અર્થવ્યવસ્થાનો સામનો કરવો પડે છે, જેમાં ડિજિટલ વ્યવહારોની પારદર્શિતામાં સુધારો કર્યો છે, કેમ કે કાળા નાણાંનો આપણે સામનો કરી શકીએ છીએ અને કારણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી શકીએ છીએ, એટલે કે ડાયરેક્ટલી આપણે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આપણે જે જામ ટ્રિનિટી જોવા મળે છે એને કારણે જનધન, આધાર અને મોબાઈલ કનેક્ટ કરી લીધું છે એને કારણે. ઓકે, નાણાં સાહસિકો માટે વ્યવસાયિકની તકો જોવા મળે છે, એટલે કે ડિજિટલ કોમર્સ છે એના માટે ઓપન નેટવર્ક જે નાના વ્યવસાયને મોટી તકો પૂરી પાડે છે, કેમ કે આપણે ડાયરેક્ટલી ઓનલાઈન આપણે લોન લઈ શકીએ છીએ. એના વિશે પણ આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું કે જે આપણે લોન છે એને આપણે કેવી રીતે યુએલપી દ્વારા આપણે મેનેજ કરી શકીએ છીએ હજુ વધારે સારી રીતે. ઓકે, હવે જે વેપારી પ્લેટફોર્મ માટે ઈ રૂપી જેવા જે ડિજિટલ વાઉચર્સ છે એના દ્વારા સુધારેલ તરલતા અને રોકડ પ્રવાહ, કેમ કે આપણે જે બિઝનેસ ચલાવવો હોય ત્યારે તરલતા જરૂર છે. તરલતા એટલે કે આપણી પાસે જે રૂપિયા અવેલેબલ હોય ફિઝિકલ ફોર્મમાં. ઓકે, તમે તરત જ એને સ્પેન્ડ કરી શકો. કે આપણા જે પૈસા જે એકાઉન્ટમાં પડેલા હોય કે તો આપણે એને ફટાફટ યુઝ કરી શકીએ, તો એ પ્રોવાઈડ કરે છે. અને રોકડ પ્રવાહ પ્રોવાઈડ કરે છે. ઓકે, ગૌરવ અને જીવન ગુણવત્તા જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ રિમોટ હેલ્થ કેર સેવાઓ, ડિજિટલ શિક્ષણ અને જે કૌશલ્ય શિક્ષણ છે તેની સુવિધાઓને પણ વધારે આગળ વધાર્યું છે. ઓકે, હવે ભારતમાં ફિનટેકની વૃદ્ધિની સુવિધા માટે મુખ્ય પહેલોની વાત કરીએ. ઓકે, મુખ્ય પહેલોમાં જોઈએ તો સૌપ્રથમ છે બેંક સખી કાર્યક્રમ, જે પીએમ જનધન યોજના છે એની હેઠળ શરૂ કરવામાં આવેલું. અને આની અંદર જે પ્રથમ વખત મહિલા છે એ ગ્રાહકોને બેન્કિંગમાં નેવિગેટ કરવા માટેનો હેતુ હતો, એટલે કે બેન્કિંગ માટે જે અલગથી લોકો ફાળવવામાં આવેલા જે મહિલાઓને હેલ્પ કરી શકે, કે જે કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ઓકે, કર સુધારણામાં જોઈએ તો સ્ટાર્ટઅપમાં જે રોકાણ પ્રોત્સાહિત કરવા માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે એન્જલ જે ઇન્વેસ્ટર્સ કહેવામાં આવે છે. કે ધારો કે તમે કોઈ કંપની સ્થાપના કરી રહ્યા હોય તો તમારી પાસે નાણાં તો જોઈએ ને બનાવવા માટે. ઓકે, તો એ જે કંપની ચલાવવા માટે જે નાણાં જે પ્રોવાઈડ કરે છે, અને જે એન્જલ ઇન્વેસ્ટર જે તમારી કંપનીમાં જે ઇન્વેસ્ટ કરશે. ઓકે, તો ઘણા બધા ટાઈપના અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટર્સ હોય છે. ઓકે, પણ આપણે એમાં નથી પડતા, આપણે ખાલી એન્જલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો જે વ્યક્તિને તમારા જે કંપની હોય તેની અંદર કોઈ પ્રોફિટ ના જોતો હોય, ખાલી મતલબ એક રીતે સારું કામ કરવું છે ને એ રીતે મતલબ એની પાસે વધારે પૈસા અવેલેબલ છે. ઓકે, ને તમારી કંપનીમાં જો ઇન્વેસ્ટ કરી દો તો વિધાઉટ એની પ્રોફિટ અથવા તો કોઈ પણ એને મતલબ આશા રાખ્યા વગર કે હા ભાઈ વાંધો નહીં, પ્રોફિટ થાય તો ઠીક છે, બાકી કઈ વાંધો નહીં. ઓકે, તો એ રીતે જે ઇન્વેસ્ટ કરે છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે એન્જલ ટેક્સ. ઓકે, સોરી એન્જલ ઇન્વેસ્ટર કહેવામાં આવે છે. ઓકે, પણ આજે એમાં શું થતું હતું કે જ્યારે એન્જલ જે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતો હતો તેના પર સરકાર ટેક્સ લેતી હતી. ઓકે, અમુક ટકા, તો એ જે છે એને પણ નાબૂદ કરી દીધો છે, જેને કહેવામાં છે એન્જલ ટેક્સ. ઓકે, તો એને નાબૂદ કરી દીધું છે. તો આ રીતે એમાં સુધારો કર્યો છે. સંશોધન અને નવીનતા માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, એટલે કે એ રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઓકે, નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડેટા પ્રોટેક્શન, જેમ કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023નું અમલીકરણમાં કરવામાં આવી રહ્યું છે. તો આ થઈ ગયો આપણો જે ફિનટેક છે તે. ઓકે, ગ્લોબલ ફિનટેક ફેસ્ટ. ઓકે, નેક્સ્ટ આપણે અરવલ્લી એન્જિનિયર્સ વિશે વાત કરીએ તો આ જે છે ભાગીદારી જે છે આમાં સફહલ. ઓકે, તો આ જે છે HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જે આપણે મોસ્ટલી આપણે ન્યૂઝમાં જોતા હોય છે હેલિકોપ્ટરની જ્યારે પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે. ઓકે, અને જે ફ્રાન્સથી જે સફરન હેલિકોપ્ટર એન્જિન છે. ઓકે, તો આજે આ છે. ઓકે, આને ફૂલ ફોર્મ છે આવ્યું, થોડું ભૂલ થઈ છે અહીંયા. ઓકે, તો એ જે છે સંયુક્ત સાહસ છે. ઓકે, તો આ બંને વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ઓકે, તો આ જે સફલ અને જે HAL છે તો એના દ્વારા જે અરવલ્લી એન્જિનિયર્સ છે એ બનાવવામાં આવશે. ઓકે, અરવલ્લી એન્જિન. ઓકે, હવે અરવલ્લી એન્જિન જે છે HAL ના જે નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટરને પાવર આપવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ યાદ રાખવું શેના માટે છે. ઓકે, ખાસ કરીને જે રચાયેલું જોઈએ તો ભારતમાં મલ્ટી રોલ હેલિકોપ્ટર જોવા મળે છે, જે 13 ટન મલ્ટી રોલ હેલિકોપ્ટર છે. અને જે ડેક આધારિત મલ્ટી રોલ હેલિકોપ્ટર જે છે જે 12.5 નેવલ વર્ઝન છે. ઓકે, તો આ જે છે બંને માટે આ એન્જિન વિકસાવવામાં આવી રહ્યા છે. ઓકે, વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો સહયોગનો ઉદ્દેશ્ય નિર્ણાયક જે આપણે એન્જિન તકનીકોમાં ભારતની આત્મનિર્ભરતા વધારવાનો છે. ઓકે, પછી અરવલ્લી એન્જિન જે છે વૈવિધ્યસભર અને પડકારજનક જે વાતાવરણમાં કામ કરી શકે તેવી અપેક્ષાઓ છે.
ભાવિ સંભાવના જોઈએ તો અરવલ્લી એન્જિન દ્વારા સંચાલિત જે હેલિકોપ્ટર છે 2031 સુધીમાં ઉત્પાદનમાં પ્રવેશ કરશે. ઓકે, એટલે હજુ 2021 સુધી આપણે રાહ જોવી પડશે. ઓકે, સંભવિત કાર્યક્રમમાં સૈન્ય પરિવહન હુમલાની કારીગરી અને જે કામગીરી, હવાઈની જાળવણી અને સબમરીન વિરોધી જે યુદ્ધ છે તો તેમાં આની અંદર કામ લાગી શકે છે આ જે હેલિકોપ્ટર છે તે. ઓકે, તો આપણો નેક્સ્ટ ટોપિક છે પ્રોજેક્ટ નમન. તો તાજેતરમાં ભારતીય સેનાની જે આર્મી વાઇફ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રીમતી સુનીતા ત્રિવેદી છે અને સાથી જે આપણે આર્મી સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે તેમની હાજરીમાં નમન પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું શરૂઆત કરવામાં આવી છે. ઓકે, તો પ્રોજેક્ટ નમનની વાત કરીએ તો તેનો હેતુ જે સંરક્ષણ, પેન્શનરો, વેટરન્સ અને જે પરિવારો છે તેમને સમર્પિત સહાય અને સેવાઓને પ્રદાન કરવાનું છે. કે આની અંદર મુખ્ય ઘટકમાં જોઈએ તો સ્પર્શ જે સિસ્ટમ ફોર ધ પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા જે કહીએ છીએ. ઓકે, તો તે જે છે મેઇન જે ડિજિટલ પેન્શન સિસ્ટમ તરીકે કામ કરશે. ઓકે, સંરક્ષણ પેન્શનરો માટે પેન્શન સંબંધિત જે પ્રક્રિયા છે એને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય કરશે અને સમગ્ર દેશમાં જે વેટરન્સ અને જે નેક્સ્ટ ઓફ કિન જે એટલે કે જે તેમના બાળકો અને પરિવારો છે. ઓકે, તો તેમને સુલભ સુવિધા બિંદુઓની જરૂરિયાતોને સંબોધવાનું કાર્ય કરશે. ઓકે, હવે આનું અમલીકરણ કેવી રીતના થઈ રહ્યું છે તો જે ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયું છે જેની અંદર ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોનું નિર્દેશાલય છે, કોમન સર્વિસ સેન્ટર, ઈ ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ છે અને એચડીએફસી બેંક છે. તો આ ત્રણ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે અને એ જે છે 2023 સપ્ટેમ્બરમાં કરવામાં આવેલું. ઓકે, હવે આની અંદર ઓફર કરેલી સેવાઓમાં છે તો સ્પર્શ સક્ષમ પેન્શન સેવાઓ છે, સરકારથી નાગરિક સુધીની સેવાઓ છે અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર છે તેવી સેવાઓ છે. લક્ષ્ય પ્રેક્ષકમાં જોઈએ તો આર્મી વેટરન્સ છે. ઓકે, એના પેન્શનરો છે, યુદ્ધના વિધવાઓ છે અને એનો કેસ એટલે કે જેમના બાળકો જોવા મળશે તો એ બધાનો વાત કરવામાં આવે છે. આમને મતલબ સુવિધા આપવાની છે પેન્શન રિલેટેડની. તો આની અંદર ફેઝ 1 માં સ્થાપિત સીએસસી ની સંખ્યા જોઈએ તો 14 જેટલા છે અને એ જે છે નવી દિલ્હીથી લઈને બેંગ્લોર સુધી સ્થાપવામાં આવે છે. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી ક્યાં ક્યાં સ્થાપવામાં આવે છે, ખાલી યાદ રાખવું કે પ્રોજેક્ટ શું છે. પ્રોજેક્ટ નમન છે એનું મુખ્ય કામ શું છે તો ડિજિટલ પેન્શન માટેની એક સ્કીમ છે. ઓકે, એના માટેની સેવા પ્રદાન કરવાની છે. ઓકે, નેક્સ્ટ છે નાસ્કા રીચ. તો ચીલીના દરિયા કિનારે 900 માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં નાસ્કા રીચ પર સમુદ્ર શાસ્ત્રીઓ એક ટીમે તાજેતરમાં એક નવી સી માઉન્ટ શોધી કાઢી છે. ઓકે, હવે નાસ્કા રીચ વિશે જોઈએ તો પહેલા નાસ્કા રીચ ક્યાં આવેલી છે તેના વિશે જોઈ લઈએ. તો આ થઈ ગયું આપણે નાસ્કા પ્લેટ. ઓકે, આ થયું આપણે સાઉથ અમેરિકા અને આ છે આપણી નાસ્કા રીચ. ઓકે, નાસ્કા રીચ એટલે શું તો કે જે પાણીમાં જે આપણે કન્ટિન્યુઅસલી માઉન્ટેન અથવા તો પહાડ જે જોવા મળે છે તેને રીચ કહેવામાં આવે છે અને જે પર્ટિક્યુલર એક જો આપણે પહાડને પકડી લઈએ તો તેને કહેવામાં આવે છે સી માઉન્ટ. ઓકે, સી ની અંદર ડૂબેલો માઉન્ટેન. ઓકે, તો એને કહેવાય છે સી માઉન્ટ. ઓકે, તો સમજી ગયા આટલું. ઓકે, આજે આજે છે ઈસ્ટર્ન પેસિફિક રીચ છે. ઓકે, આ બાજુ અહીંયા જોવા મળે છે. ઓકે, અને આજે આપણે સાઉથ અમેરિકાની પ્લેટ થઈ ગઈ. ઓકે, તો આજે નાસ્કા પ્લેટ છે એ કન્ટિન્યુઅસલી આજે સાઉથ અમેરિકાની પ્લેટ છે એની નીચે જઈ રહ્યું છે. આપણે પ્લેટ ટેક્ટોનિક વિશે તો આપણને ખબર જ છે. ઓકે, એના વિશે પણ વાત કરીશું થોડી વારમાં. ઓકે, હવે નાસ્કા પ્લેટ વિશે જોઈએ તો દક્ષિણ અમેરિકાના દરિયા કિનારે દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરમાં સબમરીન રીચ છે. ઓકે, સબમરીન રીચ એટલે કે આપણે પાણીમાં ડૂબેલું. ઓકે, પરિણામો જોઈએ તો આશરે 1100 કિલોમીટર જેટલી લાંબી અને પહોળાઈમાં બદલાય છે. ઓકે, વિસ્તરણ જોઈએ તો પેરુના દરિયા કિનારે જે આપણે નાસ્કા પ્લેટથી વિસ્તરે છે અને જે ઈસ્ટર આઇસલેન્ડ જે છે અને ત્યાંથી ચીલી તરફ આગળ વધે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે ઈસ્ટર આઇસલેન્ડ અને આ જે છે ચીલી તરફ. આપણે થોડા દિવસ પહેલા જે આપણે આટાકામાં ડેઝર્ટ વિશે વાત કરેલી યાદ હોય તો. ઓકે, તો ત્યાં સુધી આ આવે છે. ઓકે, હવે નાસ્કા પ્લેટ વિશે આપણે જોઈ લીધું છે. ઓકે, આ જે નાસ્કા પ્લેટ છે એ કન્ટિન્યુઅસલી સાઉથ અમેરિકા પ્લેટની નીચે જઈ રહ્યું છે. જે આપણે પેરુ ચીલી ટ્રેન્ચ જોવા મળે છે. ઓકે, જે આપણે નાસ્કા પ્લેટ જે નીચે ઘૂસતી હશે. ઓકે, જે સાઉથ અમેરિકાની પ્લેટ છે તો ત્યાં જે છે આપણે પેરુ ચીલી ટ્રેન્ચ એટલે કે આપણે જે એક રીતે આપણે ખીણ કહી શકીએ. ઓકે, સમુદ્રની ખીણ. ઓકે, તો એને કારણે જે છે અહીંયા ટ્રેન્ચ રચાય છે. ઓકે, અને પ્લસ અહીંયા આપણે એન્ડિસ તમને ખબર જ હશે કે જ્યારે એક સમુદ્રની પ્લેટ અને જે આપણે જમીનની જે આપણે ગ્રેનાઇટની બનેલી જે પ્લેટ છે. ઓકે, તે એકબીજાની નજીક આવે છે ત્યારે જે ભારે પ્લેટ હશે તે નીચે જતી રહેશે અને જે ઉપર મતલબ જે હલકી પ્લેટ હશે તે ઉપર જશે અને કારણે એ પહાડ રચાય છે. તો એ પહાડ કયો છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા છે આપણો એન્ડિસ પહાડ છે. ઓકે, તો આ થઈ ગયું આપણું એન્ડિસ પહાડ. પ્લસ અહીંયા આટાકામાં ડેઝર્ટ જોવા મળે છે ચીલીમાં. ઓકે, પછી આમાં જે ઇમ્પોર્ટન્ટમાં જોઈએ તો આ બાજુ આપણે એમેઝોન બેસિન જોવા મળે છે એમેઝોન નદીને કારણે. ઓકે, પછી આપણે બ્રાઝિલિયન હાઇલેન્ડ જોવા મળે છે આ બાજુ. પછી આ પેન્ટેગોનિયા પેમ્પસ જે આપણે જંગલો જોવા મળે છે. ઓકે, તો આ બધા થોડા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ છે આપણું સાઉથ પેસિફિક ઓશન થઈ ગયું, આ બાજુ સાઉથ એટલાન્ટિક ઓશન થઈ ગયું. ઓકે, હવે જે આટલું બધું બીજું બધું તો યાદ રાખવાની જરૂર નથી આટલું બધું. આગળ વાત કરીએ હવે રચના જોઈએ તો પૃથ્વીના આવરણમાં હોટસ્પોટ સાથે સંકળાયેલા જ્વાળામુખીની પ્રવૃત્તિ દ્વારા રચાય છે. જેવું મેં કીધું તે અત્યારે કેમ કે આપણે જ્યારે બે પ્લેટ અથડાતી હોય છે. ઓકે, તો જે પહાડ કેવી રીતે રચાય છે તે તો મેં કહી દીધું. ઓકે, પણ જ્યારે આપણે મતલબ જે જમીનમાંથી જે આપણે જે જ્વાળામુખી નીકળે છે. ઓકે, જે આપણે સમુદ્ર છે એની અંદર તેને કારણે શું થશે કે જ્વાળામુખી તો બહાર નીકળશે પણ તરત ને તરત એ સુકાઈ જશે. ઓકે, મતલબ ઠંડુ પડી જશે તો એને કારણે ત્યાં પહાડ જેવું રચાશે. તો હજુ પણ નીકળતો હોય તો એ પણ હજુ વધશે. ઓકે, તો આ ધીમે ધીમે જે સમુદ્રની સપાટી છે તો ત્યાં ઉપર સુધી આવી જઈ શકે છે. આના કરતા આમાં અહીં સમજો. ઓકે, તો આ રીતે જે જ્વાળામુખી હોય છે તો એ મતલબ કન્ટિન્યુઅસલી બહાર નીકળતો હોય છે અને આવી રીતે બનાવતું જશે અને એક ટાઈમે એ સમુદ્રની બહાર સુધી
જો નીકળી જાય તેને એક્ટિવ વોલ્કેનો કહીશું. ઓકે, તો આ જે છે એક્ટિવ વોલ્કેનો કહેવાશે. ઓકે, અને જો મતલબ જે બહાર સુધી નીકળી જાય અને જો વોલ્કેનો બંધ થઈ જાય, ઓકે, તો એને આપણે સી માઉન્ટ કહી દઈશું. ઓકે, અને જો એની જો ફ્લેટ સરફેસ જોવા મળે, ફ્લેટ સરફેસ એટલે કે એકદમ સપાટ સરફેસ હોય, ઓકે, તો એ જે છે ગ્રીડ્સ તરીકે ઓળખાય છે. ઓકે, એના વિશે પણ જોઈશું. ઓકે, હવે અસામાન્ય જાડા બેસાલ્ટિક સમુદ્રના પોપડાથી બનેલું છે, કેમ કે બસાલ્ટથી નીકળે છે, મતલબ આપણે સમુદ્રમાંથી જમીનમાંથી નીકળે છે. આપણે બસાલ્ટિક રોક છે. ઓકે, જે આપણે સમુદ્રનો આપણે નીચેનો વિસ્તાર જોવા મળે છે, સમુદ્રની જે સપાટી છે તે બસાલ્ટની બનેલી હોય છે, અને જે આપણે જમીનનો જે આપણે કોન્ટિનેન્ટ જે કહે છે, ઓકે, જે આપણા ખંડો જોવા મળે છે તે ગ્રેનાઇટને બનેલા હોય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે આ જે છે બસાલ્ટ છે એ ભારે હોય છે. ઓકે, તો એ જે છે એને કારણે નીચે જાય છે. ઓકે, હવે ટેક્ટોનિક સક્રિય છે, પેરુચિલી ટ્રેન્ચ બનાવે છે, જે મેં કહી દીધું આપણે અત્યારે વાત થઈ ગઈ. ઓકે, આગળ સી માઉન્ટ વિશે વાત કરીએ તો પાણીની સપાટી સુધી પહોંચ્યા વિના સમુદ્રના તળમાંથી મોટા પાણીના અંદરના જે પર્વતો છે તેને કહેવામાં આવે છે. ઓકે, હવે રચના જોઈએ તો લુપ્ત જ્વાળામુખીમાંથી બનેલા હોય છે. ઓકે, દરિયાની સપાટીમાં 1000 થી 4000 મીટર સુધી હોઈ શકે છે ઊંચાઈમાં. ઓકે, જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બનાવવામાં આવે છે, બની જાય છે. ઓકે, જ્વાળામુખી લુપ્ત થયા પછી અવશેષો સી માઉન્ટ તરીકે ઓળખાય છે. ઓકે, અને બહાર નીકળી જાય તો એને આપણે એટોલ અથવા તો એટોલ વિશે પણ વાત કરીશું. બરાબર. ઓકે, હવે આગળ જોઈએ લાક્ષણિકતામાં. સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. ઓકે, સપાટીથી સેંકડો હજારો મીટર નીચે અને ઊંડા સમુદ્રનો એક ભાગ જોવા મળે છે. સપાટ શિખરવાળા સી માઉન્ટને ગ્યોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો આ છે સપાટ શિખર. ઓકે, તેને આપણે ગ્યોર્સ તરીકે ઓળખીશું. ઓકે, હવે જે હવાઈનો જે નિષ્ક્રિય જ્વાળામુખી મોનાકોઆ જે છે, મોનાકિયા, તે વિશ્વનો સૌથી ઊંચી સી માઉન્ટ છે. ઓકે, તો જે આપણે બહાર નીકળી જાય, ઓકે, તો એ જે છે જ્વાળામુખી બહાર નીકળી જાય તો તેને મતલબ આ જે હવાઈનો જે જ્વાળામુખી છે મોનાકોઆ, તે એ જે છે સી માઉન્ટ છે. ઓકે, સૌથી મોટો દુનિયાનો. ઓકે, પૃથ્વીના મહાસાગરમાં 14,500 થી વધુ ઓળખાયેલા સી માઉન્ટ છે. ઉત્તર પેસિફિક મહાસાગરમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. થોડા જ વૈજ્ઞાનિકો છે, મતલબ એ વિગતવાર અભ્યાસ કરવામાં આવેલો છે. ઓકે, ઇકોલોજીકલ મહત્વ જોઈએ તો આવશ્યક દરિયાઈ જીવ સૃષ્ટિ જોવા મળે છે આની અંદર. પાણીમાં જે ઉચ્ચ સ્થાનો જેમાં પ્લાન્ક્ટોન્સ, કોરલ, માછલીઓ અને જે દરિયાઈ સસ્તન પ્રાણીઓ છે આને આકર્ષે છે. વ્યાપક માછીમારોને ટેકો આપે છે અને ઉચ્ચ પ્રજાતિની વિવિધતા અને જે બાયોમાસમાં આપણે સપોર્ટ કરે છે. ઓકે, સી માઉન્ટ જે છે. ઓકે, કેમ કે હવે જો તમે સમજી શકો છો કે આ જો કોરલ્સ જે જોવા મળે છે, ઓકે, તો કોરલ્સના આપણે 3 પ્રકાર જોવા મળે છે. ઓકે, એક ફ્રિન્જિંગ રીફ્સ કહીએ છીએ આપણે, પછી અટોલ કહીએ છીએ. ઓકે, ને એની અંદર શું થાય છે, બેરિયર રીફ. ઓકે, ત્રણ જોવા મળે છે, બેરિયર રીફ, ફ્રિન્જિંગ રીફ અને આપણે અટોલ. ઓકે, તો અટોલ જે છે એ શું હોય છે તો કે જે આપણે જે પહાડ થઈ ગયો. ઓકે, તો આપણે પહેલા તો અહીંયાથી જોઈ લો કે ફ્રિન્જિંગ રીફ કેવી રીતના બનશે. ઓકે, તો ફ્રિન્જિંગ રીફ છે તો આની ઉપર મતલબ બનતા જશે, કોરલ રીફ આવતા જશે, તો અમુક ઊંચાઈ સુધી જોવા મળે છે. ઓકે, હવે જો એ બહાર નીકળી જઈ શકે છે અમુક વાર. ઓકે, પછી અમુક ટાપુઓ બનાવે છે, આપણે ખબર છે. ઓકે, જે અંદમાન નિકોબારમાં છે અમુક ટાપુઓ જોવા મળે છે. ઓકે, ફિલિપાઇન્સમાં પણ અમુક ટાપુઓ જોવા મળે છે જે ફ્રિન્જિંગ રીફના બનેલા છે. ઓકે, ત્યારબાદ આપણે જે બેરિયર રીફ બનાવે છે તે શું હશે તો કે જે આપણે જે પહાડ જે બહાર હોય છે. ઓકે, ધારો કે અહીંયા માની લો કે આ પહાડ છે. ઓકે, બહાર છે ને નિષ્ક્રિય છે. ઓકે, તો એની આજુબાજુ જે બેરિયર તરીકે મતલબ એને બહાર મતલબ આજુબાજુ ગોળ ગોળ ફરીને આખું કવર કરી લેશે. ઓકે, અને અહીંયા વચ્ચે પાણી જોવા મળશે, અહીંયા આટલા વિસ્તારમાં. ઓકે, વચ્ચે હવે મેં આ રીતે વાત કરું છું કે આપણો પહાડ છે. ઓકે, તેની આ ચારે બાજુની વાત કરું છું. ઓકે, અને આપણે સમુદ્રની અંદરની વાત નહીં કરતો, સમુદ્રની બહારની જ વાત કરું છું. અને આ જે છે ચારે તરફથી ઘોરી લે અને અહીંયા વચ્ચે પાણી જોવા મળતું હોય તો તેને આપણે બેરિયર રીફ કહીશું. ઓકે, અને જે અટોલ છે એની અંદર શું હશે તો કે આપણે જે ગોળ ગોળ આપણે જે કોરલ્સ તો હશે પણ એની અંદર વચ્ચે જે છે પહાડ નહીં હોય, કેમ કે એ નીચે બેસી ગયો હશે અથવા તો મતલબ કોઈ ઘર્ષણ લાગ્યું હશે અથવા તો બીજું કોઈ રીઝનને કારણે નીચે જતો રહ્યો હોય અને જે સમુદ્રની સપાટી વધી ગઈ હોય તો એને કારણે પણ નીચે રહી ગયો અને જે કોરલ્સ જે છે કન્ટિન્યુઅસલી ઉપર આવતા જ રહે છે, તેને આપણે અટોલ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ બધું પાસ્ટમાં ડિસ્કસ કરેલું છે ઓલરેડી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સબીના શોલ. તો ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે તાજેતરમાં દક્ષિણ ચીન સાગરના વિવાદિત સબીના શોલનો તેનો પ્રથમ સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. ઓકે, હવે સબીના શોલ વિશે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ફિલિપાઇન્સથી સબીના શોલ અહીંયા આવેલું છે. ઓકે, ફિલિપાઇન્સ અહીંયા છે. ઓકે, ને આપણે સાઉથ ચાઇના સી જે છે અહીંયા ઉપર છે. ઓકે, હવે આનું સ્થાન જોઈએ તો સ્પ્રેટેલિસ ટાપુઓ જે દક્ષિણ ચાઇના સમુદ્ર છે એના પૂર્વ ભાગમાં સમુદ્રી કોરલ્સ એટોલ છે. ઓકે, હવે મેં અત્યારે કીધું કે એટોલ શું હોય છે તો કે જે આપણે પહાડની આજુબાજુ જે જોવા મળે છે તેને કહેવામાં આવે છે અટોલ. ઓકે, તો સોરી આની અંદર મારી ભૂલ છે એમાં, સોરી. જે એટોલ છે એ એમાં મતલબ ઉપર જોવા મળે છે. ઓકે, આજુબાજુ વચ્ચે પહાડ નથી હોતો. ઓકે, પણ એટોલ જે છે ઉપર સુધી આવેલા હોય છે. ઓકે, તો એ જે છે અટોલ છે. ઓકે, હવે ફિલિપાઇન્સના પ્રાંતના પલવાનાથી 75 નોટિકલ માઇલ્સ છે અને ચીનથી 630 કિલોમીટર નોટિકલ માઇલ્સ છે. તો તમે જોઈ શકો છો આનાથી 75 છે અને આનાથી 630 નોટિકલ માઇલ્સ છે, તો પણ જે ચાઇના છે એના પર હક જમાવી રહ્યું છે. ઓકે, તો તમે જોઈ શકો છો ભૌગોલિક વિશેષતાઓ છે તો સી માઉન્ટની ટોચ પર વિકસિત છે. ઓકે, સી માઉન્ટની ટોચ પર અત્યારે આપણે જોયું સી માઉન્ટ શું હોય છે. ઓકે, હવે તેની ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ જે ધરી છે અને તે 23 કિલોમીટર નજીકથી વિસ્તરે છે આ જે છે. ઓકે, સાંકડા વિભાગમાં મતલબ આટલી ત્યાંની પૂર્વમાં પશ્ચિમમાં લંબાઈ પહોળાઈ આપેલી છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. બંને ભાગમાં કોરલ રિંગથી ઘેરાયેલો કેન્દ્રીય લઘુન છે. ઓકે, લઘુન વિશે પણ આપણે અત્યારે જ વાત કરી. ઓકે, લઘુન શું હોય છે
તો કે જે ઓલમોસ્ટ બધી બાજુથી ઘેરાયેલું છે તેને લઘુન કહેવામાં આવે છે કે એક જ બાજુ ખુલ્લી હોય છે કે જેમાં બેરી રીફ જે જોવા મળે છે તે લઘુનનો પ્રકાર છે. ઓકે, એક રીતે તમે જોઈ શકો છો આપણું સાઉથ ચાઇના સી થઈ ગયું. ઓકે, આજે આપણું ચાઇના અહીંયા છે. ઓકે, ફિલિપાઇન્સ અહીંયા થઈ ગયું, સોરી ફિલિપાઇન્સ આવ્યું અહીંયા છે. ઓકે, અને અહીંયા જે છે એ જોવા મળે છે. તો તેમ છતાં હવે ચાઇનાથી કેટલું દૂર છે અને આનાથી કેટલું નજીક છે તેમ છતાં આ વસ્તુ ડિસ્પ્યુટ જોવા મળે છે. ઓકે, હવે આને કાનૂની અને રાજકીય સંદર્ભ જોઈએ તો 1982 જે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ સી ઓફ ધ લો તેના પ્રમાણે જોઈએ તો આપણે 200 નોટિકલ માઇલ્સ જે છે એના સુધી જે ફિલિપાઇન્સનો મતલબ હક હોય છે. ઓકે, જે માઇલ્સ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ગણવામાં આવે છે. કે આ બધા એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વિશે પણ આપણે વાત કરી છે પાસ્ટમાં. ઓકે, તે તમને ખબર હોવી જોઈએ, ના ખબર હોય તો જોઈ લેજો વિડીયો. ઓકે, હવે જે આપણે 75 નોટિકલ માઇલ્સ છે અને 630 નોટિકલ માઇલ્સ છે તો ચાઇનાને તો હકમાં આવતું પણ નથી. ઓકે, અને જે ફિલિપાઇન્સ છે તો તેના હકમાં આવે છે કેમ કે આપણે જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે જે છે એ જે છે 200 નોટિકલ માઇલ્સ સુધીનો છે અને આ જે દૂર છે એ ખાલી 75 નોટિકલ માઇલ્સ છે. ઓકે, તો ઓફિશિયલી જોવા જઈએ લો પ્રમાણે ઓકે તો આ ફિલિપાઇન્સનો પાર્ટ બને છે. તેમ છતાં જે ચીન છે એ સાર્વભૌમિક પ્રદેશ તરીકે દાવો કરવામાં આવે છે એના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ છે લેપ્ટોસ્પાઇરોસિસ. ઓકે, તો ગંભીર લેપ્ટોસ્પાઇરોસિસ ફાટી નીકળવો એ સમગ્ર કેરળમાં જાહેર આરોગ્યની મુખ્ય ચિંતા તરીકે ઉભરી આવ્યો છે. ઓકે, તો લેપ્ટોસ્પાઇરોસિસની વાત કરીએ તો એ જે છે જૂનને ઉંદર તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે છે દુર્લભ બેક્ટેરિયલ ચેપ છે જે મનુષ્ય અને પ્રાણી બંનેને અસર કરે છે. બેક્ટેરિયમ લેપ્ટોસ્પિરા જે ઇન્ટ્રોગન્સ જે છે તો એના દ્વારા થાય છે અને ભારે વરસાદ સાથે ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય તો ત્યાં જોવા મળે છે. ઓકે, આજે જે ટ્રાન્સમિશન થાય છે જેમાં વાઘ તરીકે જંગલી અથવા તો ઘરેલું પ્રાણીઓ હોય છે જેમાં ઉંદરો, ઢોરો, ડુક્કર, કૂતરા વગેરે હોઈ શકે છે. ચેપગ્રસ્ત પ્રાણીઓના પેશાબ દ્વારા ફેલાય છે. ઓકે, એના દ્વારા પછી દૂષિત પાણી અથવા તો જમીનમાં ટકી રહી છે આ જે બેક્ટેરિયા છે તે અને દુર્લભ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સમિશન પણ થઈ શકે છે. ઓકે, તો એ રીતે ખતરનાક છે. ઓકે, એના લક્ષણોમાં જોઈએ તો જે ફીવર થાય છે એટલે કે તાવ આવે છે, આંખો લાલ થઈ જાય છે, પછી પેટમાં દુખાવો જોવા મળે છે, હાથ પગમાં મતલબ ખંજવાળ આવી શકે છે, હેડેક થઈ શકે છે, મસલમાં પેઇન થઈ શકે છે, વોમિટિંગ થઈ શકે છે, ડાયરિયા થઈ જાય, જોન્ડિસ થઈ જાય. ઓકે, તો આ બધું થઈ શકે છે. હવે લેપ્ટોસ્પાઇરોની વાત કરીએ તો એક્સપોઝર છે એના પછી 2 થી 30 દિવસ પછી એની અસરો જોવા મળે છે. આની અંદર 2 તબક્કા જોવા મળે છે જેમાં સૌપ્રથમ તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉલટી, ઝાડા વગેરે જોવા મળે છે અને ગંભીર બીજો તબક્કો જે છે એમાં કિડની, લીવર ફેલિયર અને મેનિજાઇટિસ જેવું પણ જોવા મળે છે. ઓકે, સારવાર જોઈએ તો એન્ટીબાયોટિક્સ જેમ કે પેનિસિલિન, ડોક્સીસાઇક્લાઇન અને એ જે છે અસરકારક બને છે આની અંદર. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. સોરી થોડું આજે લેટ થઈ ગયું છે. ઓકે, પણ પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. કાલથી આપણે થોડું ટાઈમ પર મેનેજ કરવાનું કામ કરશું. ઓકે, થેન્ક યુ.